હા જો બાકી લાઇટ ને એકવાર બંધ તો કર, ખાલી લાઇટ તો બંધ કર. જોઈ આગળ મિત્રો ગાઈસ ફાઇનલ તમારો ભાઈ મૂકી ગયો છે ઘરે. આ નજારો જોવા માટે સ્પેશિયલ અગાસી ઉપર આવ્યો યાર. સો હે ગાઈસ, જય દ્વારકાથી, જય સોનલમાં. કેમ છો મિત્રો? બધા મજામાં? જો તમે લોકો મજામાં ન હોય ને આપણો આ વ્લોગ જોશો ને ફૂલ મજા આવી જશે ગેરંટી. તો મિત્રો અત્યારે અમે ક્યાં છે ખબર? અત્યારે અમે છે વડોદરાના ગોલ્ડન ચોકડીએ. જો અત્યારે આ મસ્ત મજાનું લોકેશન છે. આપણે આ ગોલ્ડન ચોકડી છે. અત્યારે અમે હું ને ભાઈબંધ બે આવ્યા છે. અમારે જવાનું છે અત્યારે સોમનાથ ઘરે. તો અમારી ટ્રાવેલ્સ આવવાની છે. હવે ટાઈમ હતો કંઈક 12-12:30 ને અત્યારે ખાવામાં થયા છે ભાઈ 1 વાગી ગયો છે. અને ભાઈ નીંદર પર ફૂલ આવે છે ને પાઠ જોઈએ. જો આ ભાઈ બનશે આપણે ભેગા રહ્યો. કેટલા શું કે મારું ભાઈ? સારું મારો ભાઈ 1 વાગી ગયો નથી, બસ ને આવી યાર. આ લોકો 12 વાગ્યાનું કહેતા હતા ને હજી બસ આવી નથી. શું કે હજી 1:30 વાગવાનું છે મિત્રો. નીંદર પર આવે, અમે ચા પીધી, મસ્ત મજા નીંદર આવે. હવે આગળ બસ આવે એટલે પછી સીધા ભાગીએ ફટાફટ. હાલો ગાઈસ, અહીંયા મસ્ત મજાનું મને તો લોકેશન ગમ્યું ભાઈ. આમ ખાલી જોતમાં આમ રિંગ કે મસ્ત મજાના એમ સેટ સુધી. વાહ ભાઈ મસ્ત મજાનો, મજા આવી ગઈ ભાઈ. મિત્રો આપણો વેઇટ ખતમ થયો છે, ભલે 1 વાગી ગયો તો મજા આવી ગઈ. જો આપણી બસ આવી ગઈ છે મધુરમ. તમારો ભાઈ યશ આગળ જાય છે અને આપણે પાછળ. હાલો ફટાફટ આપણે બેસીએ, પછી અંદર તમને બતાવો. હાલો ગાઈસ, આપણો મસ્ત મજાનો 9-10 નંબરનો સોફો છે. તો આપણે ભાઈ 9-10 નંબરનો મળી ગયો. મસ્ત મજાના 9-10 નંબરના સોફા પર અમે જો મસ્ત મજાના. અહીં તો કોઈક જબરદસ્ત છે નહીં જસલા? હા જો બાકી લાઇટ ને એકવાર બંધ તો કર, ખાલી લાઇટ તો બંધ કર. જોઈએ આગળ મિત્રો. ઓહો લાઇટ તો બદલતી લાગે. લાઈટ તો જો ખાલી હા મારો ભાઈ મસ્ત મજાની લાઇટ લીલી પીળી થઈ લાઇટ. હા મારો ભાઈ હા કઈ મધુરોમાંથી કઈ હતી કામ જબરું હોય ભાઈ. જો ખાલી તમે તમારે આમ રાખવાનું ના ભાઈ. વાહ કઈ ઘટે જ નહીં ભાઈ. તો આપણે નીકળીએ ફાઇનલી. મજા આવી હોય. મસ્ત મજાની બસ છે ને ભાઈ. હા ભાઈ આ તો ઠેકડા મારે. અમે ત્યાં છેલ્લા સોફા ઉપર છે ને આમથી આમ ઠેકડા મારે. મિત્રો વાગવામાં અત્યારે સવારના થઈ ગયા છે 5 ને અમે લોકો પૂગી ગયા છે ત્યાં ચોટીલા. જો અત્યારે આપણે મધુરમ મસ્ત મજાની પડી છે અહીંયા. હા હવે મધુરમ પડી છે. આખું મજા આવી ગઈ મિત્રો. હાલો નાસ્તો કરીએ બસમાં. નાસ્તો કરી નાખીએ. બંધ થાય ઓરણમાં ખાવા પર. મિત્રો મસ્ત મજાનો સોમનાથ ઉતરી ગયો છું. જો અત્યારે વાગવામાં ત્યાં છે 11:30 પોણા 12 જેવું થઈ ગયું. મસ્ત મજા રિક્ષા એકાદે મળીએ એટલે આપણે ફટાફટ ભાગીએ. હવે તડકો લાગે, ફટાફટ ઘરે જાય. હાલો મિત્રો મસ્ત મજાના આપણે એક ચોકડીએ જો અહીંયા ચોકડી આપણે રિક્ષાવાળાએ ઉતારી દીધો હે. અને આપણો ભાઈ લેવા આવ્યો ઉદયભાઈ. અને રસ મંગાવી લીધા ભાઈ 2 મસ્ત મજાના. કેમ કે ભાઈ તડકો બી એવો હોય જોઈ લ્યો તમે. તો હવે રસ બસ પીને પછી ફટાફટ ઘરે જઈએ. ઘરે જમવા બમવાનું કરીએ, ઉઈ જાય પછી તમને મળો. હાલો myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ગાઈસ ફાઇનલ તમારો ભાઈ પૂગી ગયો છે ઘરે. હા યાર ઘરનું જે સુકૂન મળે ને ગાઈસ. આમ જો તમે ખાલી દરવાજો બંધ કરીને હાલ ભાઈ બંધ થઈ જાય ફટાફટ. તો ગાઈસ પૂગી ગયા છે આપણે ઘરે મસ્ત મજાના. હાલો મસ્ત મજાના નાહી ધોઈ લઈએ પછી જમી લઈએ. મિત્રો આ શહેરની એસી કરતાં અમારા ગામડાનો મસ્ત મજાનો જો પંખો, મસ્ત મજાનો ખાટલો હોય ને, સુવાની જે મજા આવે ને એવી શહેરમાં ન આવે. બહુ મજા આવે. એ વાંધો ના લો, સુઈ જાય ઉઠીને મળું તમને. ચાલો તો કન્ટિન્યુ. તો ભાઈ બપોર પછીનો મસ્ત મજાનો સૂઈ ગયો હતો ને ભાઈ. વચ્ચે ઘડીક લાઇટ વહી ગઈ, થોડીક ગરમી થતી હતી, પણ પછી ભાઈ પાછી લાઇટ આવી ગઈ ને 5:30 કેમ વાગી ગયા ને કાંઈ ખબર ન પડી મિત્રો. એવી મજા આવી હતી ભાઈ. અને અત્યારે જો મસ્ત મજાનું પોપિયું પપૈયું મીઠું ભાઈ હાકર. અહીંયા ગામડાનું ભાઈ પોપિયું હોય ને ભાઈ મસ્ત મજાનું પોપિયું ખાતો ભાઈ તમારો ભાઈ નીકળી ગયો આમ જો ખેતરમાં. જો ખાલી ઘટે આમ જો ખાલી તમે ખેતર બેતર ને આમ જો ખાલી વાવેલું હોય મસ્ત મજાનું. અત્યારે ખાટો રાઉં છું વાડીમાં બે રીલ બનાવીએ, મજા આવે. ચાલો
મિત્રો આમ જો આપણે મસ્ત મજાની વાડી જો અહીંયા ઘાસ વાવેલું આ બધું મોટું મોટું થઈ ગયું છે. ઓલી સાઈડ તો જો ઉગે છે. પછી અહીંયા જમરૂખડી છે 2-3, નાળિયેરી છે મસ્ત મજાનો ભાઈ આપણે અહીં વાડી છે. એક કુલી વાડી છે બીજી એ અહીંયા હું તમને આજે તો હવે નહીં જાઉં, કાલે જઈશ એટલે તમને બતાવ્યું મસ્ત મજાનું. અહીંયા આપણે કેળું આવેલું છે, નારિયેળિયું ઘણી બધી આવી છે, બગીચો કરે બહુ મસ્ત. હું તમને કાલે જઈને બતાવી મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો જોવાનું તમે ભૂલતા ભાઈ મજા આવશે એમ. બાકી જો મસ્ત મજાનું જો અત્યારે અહીંયા આવ્યો છું મસ્ત મજાનું એવું ગટેજનું વાતાવરણ છે ભાઈ, મજા જ આવે ભાઈ. મિત્રો એ મસ્ત મજાની અગાસી અમારી છે ને, બહુ મોટી અગાસી છે. ત્યાં બેસવા આવ્યો પણ આમ જો શું કર્યું જો ખાલી તમે ભાઈ સાહેબ, બધામાં સારો પાથરી દીધો જો સેટ વહાં સુધી. ઓહો આખી અગાસી બંધ. તમારો ભાઈ આ ટેબલ એક જગ્યા હતી મસ્ત મજા અહીંયા બેસી ગયો છે. આમ જો મસ્ત મજાના 2 કેળા અને ખજૂર દારિયા અને ખાઈ હાલો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે આપણે. જમવામાં આપણે ભજીયા અને બટેટા ભજીયા આપણે મનીષાબેને બનાવી દીધા હતા, તો આપણે જમી લીધા છે ભાઈ. હવે આપણે શું કેસેટ જોઈએ હાલો પેલી દાંડિયા રાસ ને એવું બધું જોઈએ હાલો ટીવીમાં. બીજું તો શું કરવા, ત્યાં તો નીંદર આવે પછી હોઈ જાય. The next day. મિત્રો મસ્ત મજાનો બીજે દી સવાર ઉગી ગઈ છે, ઉઠી ગયા છે અને ઉઠીને મિત્રો સીધો અગાસી ઉપર આવ્યો સીધો, કેમ કે હજુ બ્રશ પણ નથી કર્યો મિત્રો ખરેખર. કેમ કે આમ જોવો તમે એમ ભાઈ આ નજારો જોવા માટે સ્પેશિયલ અગાસી ઉપર આવ્યો યાર. આ તમે ખાલી આમ આ ઝાકળ આમ જ્યાં જો અહીંયા ઝાકળ એમ, જ્યાં જો અહીંયા ઝાકળ એમ. અહીંયા હમણાં મસ્ત મજાનો સૂર્ય ઉગશે 1 નંબર. એટલા માટે હું સ્પેશિયલ અગાસી ઉપર આવ્યો, કેમ કે ભાઈ આપણે પહેલાં હે ને બ્રશ નથી કરવો, પહેલાં નજારો જોવા આવો તેમ. ખાલી આમ તમે મસ્ત મજાના બધા ઝાડવા અને આમ કેમ બાકી આમ તમે ખાલી જો તો ખરી, ખાલી આમ આવો નજારો થોડો યાર શહેરમાં જોવા મળે યાર. તમે ખાલી જોઈ લ્યો એમ મજા જ આવી. આમ જ્યાં સુધી જોઈ ને ત્યાં ઝાકળ આમ તો કંઈ દેખાતું જ નથી મિત્રો, આટલો બધો ઝાકળ હે ભાઈ. વાહ ભાઈ વાહ મિત્રો, અહીં મસ્ત મજાનો નજારો ને જો ખાલી તમે. ગુંજાભાઈ ક્યાં ગુંજાભાઈ શું કે મજામાં? અરે ટાઈટ શું લાગે ભાઈ? શું કે અમે ક્યાં હોય ગઈ? અરે ટાઈટ લાગે આમાં. આ ખાલી નજારો તો જો આમાં ટાઈટ લાગે થોડી. શું કે બાપા ટાઈટ હવે અત્યારે એમ થોડી લાગે બાપા. તમે યાર મસ્ત મજાનો. અમે તો બાપા ગરમીમાં સવારમાં અત્યારે તો બહુ ગરમી થતી હોય અહીંયા વડોદરામાં તો. રૂમ આખા ઓલા ધકતા હોય ને એટલે અત્યારે અહીંયા તો મજા આવે, કેમ કે અહીંયા ગરમી થતી હોય. અહીંયા મસ્ત મજાનો ઝાકર છે એટલે મજા જ આવે ને ભાઈ. વાહ હે શું છે ખાવામાં? ભજીયા તો ભજીયા છે તો ખાવો છે. શું કેવું કિરણ? હે ભાઈ સવારમાં મસ્ત મજાનું કળસામાં ટબુડીમાં દૂધ લઈ લીધું છે મિત્રો. મસ્ત મજાના કેળા છે ઘરના અને હાલો આપણે બાકાજી કે બોલાવી. હવે તો હામો કેમેરો ફરી એમ નથી મિત્રો, કેમ કે એક હાથમાં હશે ને એક હાથમાં મોબાઈલ છે. ફેરવો કેમ ફેરવું ઊભો ટ્રાય કરું. મિત્રો કેળની દાળ કેળ ભાંગી ગઈ કે દાળ ઉડી થઈ ગઈ? પડી ગઈ. હું થયું દાળ કેળ પડી ગઈ. કેળ પડી કેમ? હા જો અહીંથી ભાંગી ગઈ છે મિત્રો. બાપા ઓલી લૂમ નથી કાઢ લેવી? લૂમ કાઢ લઈએ તો કેમ પકવી દઈએ ને આપણે. ઓલા લૂમ તો મસ્ત મજાની કેવડી મોટી લૂમ હે ની. પાકે શું કરે ની? પેલામાં ઘાસમાં નાખી દીધે ને ઘાસમાં કેવું? ઘાસમાં ગોથામાં ભરીને મૂકી દેવાની, પાકી જાય પણ વાર લાગે. થોડો બાપા ના પાડે છે ભાઈ, તું નથી મૂકી રહ્યા. બાપા સવાર વાટના ચાલો આવું આગળ નાસ્તો કરીને. હું આવું વાટવા આગળ. રાહુલભાઈ 3 દાંતડા પડ્યા. હે હું કે 3 દાંતડા પડ્યા, જે ફાવી લઈને હાલો. હાથી લઈને આવું આગળ તો દૂધ ને કેળા ને ખાઈ રહ્યો ને પછી આવું આગળ તો તમારે બેન ના પૂગવા દો આગળ. તો આ જો આ બધી પતાવી દો. આપ પતાવી દો. ઉદયભાઈ ને પણ લેતા આવજો. ઉદય હાલ આવ્યા હાલ આવે ઉદય પૂગવા આવ્યા. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આપણે હવે જવાનું છે ઓલી બીજી વાડી. ત્યાં મસ્ત મજાનું આમ તમે વાડી જોજો ને તમારે ખુશ થઈ જાવ, મજા આવશે એવી વાડી. તો આપણે અહીંયા જઈએ, તમને બતાડો. એક મિનિટ આ વ્લોગમાં નહીં, આગળના વ્લોગમાં. તો કંઈ વાંધો નહીં, આગળના વ્લોગમાં જોઈ લેજો. આગળનો વ્લોગ મજા આવશે. કંઈ વાંધો નહીં મિત્રો, આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ચાલો બાય.